નમસ્કાર મિત્રો, ગુજરાતમાં મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો છે કે સ્માર્ટ સિટી સુરત આજે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। છેલ્લા માત્ર 36 કલાકમાં 18 ઇંચ સુધી વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જ્યાં ગઈકાલ સુધી વાહનો દોડતા હતા ત્યાં આજે બોટ ચલાવવાની ફરજ પડી છે। ઘણા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે શોપિંગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાર્ક કરાયેલા અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા છે। કેટલાક વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા અને બચાવ માટે બચાવો બચાવોની બૂમો પાડવી પડી હતી। પરિસ્થિતિ ગંભીર બનતા સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ સતત બચાવ કામગીરી શરૂ કરી છે। લિંબાયત વિસ્તારમાં 300 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સરથાણાની આદર્શ નિવાસી શાળાની ગર્લ્સ હોસ્ટેલમાંથી 80 વિદ્યાર્થીનીઓને સુરક્ષિત બહાર પાડવામાં આવી છે। બીજી તરફ સચિન રેલવે સ્ટેશન નજીક પાણીના જોરદાર પ્રવાહમાં તવાયેલા 2 યુવકોની શોધખોળ હજુ પણ ચાલુ છે। ભારે વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી 5માંથી 4 ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। માત્ર એક જ દિવસમાં સુરત મહાનગરપાલિકાને પાણી ભરાવાના 90 થી વધુ ઇમરજન્સી કોલ્સ મળ્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં તમામ શાળા કોલેજોમાં બુધવારની રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે બીઆરટીએસ અને સિટી બસ સેવા પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે। ઘણા રસ્તાઓ બંધ થઈ જતા બસોના રૂટ રદ કરવામાં આવ્યા છે અને પાણી ઓસર્યા બાદ તબક્કાવાર સેવા ફરી શરૂ કરવામાં આવશે। જો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 16 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ 18 ઇંચ વરસાદ પલસાણામાં નોંધાયો છે। કામરેજમાં 17 ઇંચ, નવસારીમાં 15 ઇંચ, સુરત શહેરમાં 13 ઇંચ, જલાલપોરમાં 11 ઇંચ અને કપરાડામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે। હવે વાત કરીએ આગામી દિવસોની। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાત માટે હજુ પણ એલર્ટ યથાવત છે। વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બનાસકાંઠા અને મહેસાણામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। પરંતુ ચિંતા અહીં પૂરી થતી નથી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 72 કલાક દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આહવા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। સાથે જ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા 9 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે હાલ એક સાથે અનેક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના છે। આથી તમામ લોકોને અપીલ છે કે બિનજરૂરી બહાર ન નીકળો, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહો અને માત્ર સરકારી તંત્ર તથા હવામાન વિભાગની અધિકૃત સૂચનાઓનું જ પાલન કરો। ફિલહાલ આ વરસાદે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જનજીવનને ભારે અસર પહોંચાડી છે। હવે સૌની નજર આગામી 48 થી 72 કલાક પર છે, કારણ કે હવામાનની સ્થિતિ હજુ પણ ચિંતાજનક બની રહી છે। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે અમારી સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।